હેલો વેરી ગુડ આફ્ટરનૂન માય યુટ્યુબ ફ્રેન્ડ વેલકમ બેક ટુ આ ન્યૂ બ્લોગ બેન અને સીતારામ જય શ્રી કૃષ્ણ બધા કેમ છો આઈ હોપ કે બધા એકદમ મજામાં હે અમે બધા એકદમ મજામાં હે વાગ્યા છે અત્યારે બપોરના 12:30 થવા આવ્યા ને અમે બધા બપોરા પાણી કરીને પરવારે ગયા ને એક જણો જે હે બપોરા કરવામાં બાકી હે જીનકો ભાઈ રાહુલ કારણ કે એની હે ને ભીંડાનું શાક નેત ભાવતું હતું એના હાટું થાય નાખ્યું બટેટાનું મમ્મી હા ભજીત કરતો તો પણ નેત કરવા બપોરે કાયમ ભીંડાનું કરો તો પછી મને દઈ આવીને મેં કીધું હાલ હું બટેટાનું કરી દઉં એમ બટેટાનું શાક ફેવરિટ હે તે એમ હાટું નાખ્યું બટેટાનું ને બાકી હે ને બધા ખાઈ પીએ ને હો ને કામકાજી બેન જોઈ એમાં ખાતું પોતો કરે નાન તેન કરે રવિભાઈ એની જોબ ઉપર વયા ગયા ને વિશાલ હું એક આ છવાનો કોઈ વિડીયો કન્ટિન્યુ નથી કર્યો કારણ કે સવારે થોડુંક લેટ થતું છે હીરામણનું નાન તેન કરી લઈએ અને એટલા મજા ન આવે હવાનો બ્લોગ સ્ટાર્ટ કરવાની નિભાવવાનું હોય ને ઉડે જાય ને પાછું ઓલવાનું હુવાનું ટાણું થઈ જાય ને એવું બધું થઈ જાય તેમાં વ્યસ્ત થઈ જાય ને પાછા મમ્મીની નાલે ફુવારા તો એ બધા ફુવારા ફેરવવા ગયા ને પાછું મમ્મી આવે ને બપોરાનું કીધું મેં મને નવરાવ્યો ને એવું બધું કામકાજ કીધું તો બપોર થઈ ગયા બટેટાનું શાક થઈ ગયું કમ્પ્લીટ રાહુલભાઈ બેસી ગયો બપોરા કરવા સોનલબેન કરે છે અહીં પોતું પોતો હે તમોયનો પોતો કા જો લીલું મમ્મી દીકરા બે સેમ પેરા એકદમ સેમ ટુ સેમ આઈ કામ જોવે લે એની તો સંપલ્યા નથી પહેર્યા એક દીકરો હે તે કઈ પહેર લીધા તારે એવું કડે પગી જ ફેરવાનું દીકરી એક દીકરો સાંદલોય કર્યો ને આ તો તમોયન દીકી હે ને માં વાહ તમોયન દીકી હે ના તમોયન દીકી હે માં અમે મમ્મી દીકરા બે કેમ લાગ્યા છે અમારો ફોટો મસ્ત ની વાંધો નહીં હવે ફોટો પાડી ફોટા તમારે મા દીકરાની ફોટા જ પાડવા આવો એટલે કઈ વા કોઈ પાડે નથી દેતું લાગતું ને આ વિકતો કતા કાઈ આઈ ઈ તો જોવે ટીમ કો અત્યા આતા કોતમાં આ બીજો અમે મફતમાં કઈ નો કામ કરીએ કેટલા લેવા ફોટા આ તો क्या बोला तूने ઠંડુ પીવરાવાનું તારે હાલ ક્યું પીવરાવે માજા નહીં હો જોઈએ અમારે મોટો આવે ને ઈ બે લે દે ને ગમે એવા બે ની મોટા બે એ ભેગો નાસ્તો હોય કે રોગા માંજા નહીં આનું કામ કરું હા તો વાંધો ને એ હા હો વિશાલી જીવને હોક ને એક ફોટો હરખો નથી પાડવા દેતો હેલો મિત્રો તો કોક 90% લગભગ પબ્લિક મને જાણતી હશે રેખાનો ભાઈ છું ને અત્યારે હે ને વાગી ગયા 5:30 નહીં પણ 4:30 ને હે ને હવા કઈ આવું ઢાકલું થઈ ગયું મેં આવવાનું જ છે એવું ટાઢો પવન આવે એટલે આગળ મેં તાબડતોબ મેં પડવાનો હે હવે શું થાય જોઈએ ને લગભગ બેનને જવાનું છે તો એ તમને મારી બેનના બ્લોગમાં જોવા મળશે કે કેવો મેં આવ્યો ને મારા બ્લોગમાં બી જોવા મળશે અત્યારે તો હજી બેન અહીંયા જ છે હેલો વેરી ગુડ ઇવનિંગ માય યુટ્યુબ ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ દેર એન્ડ સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાની કેમ છો આઈ હોપ કે બધા એકદમ મજામાં હે અમે બધા એકદમ મજામાં હે વાગી ગયા છે અત્યારે સાંજના 5:30 ઇવનિંગ નો ટાઈમ થઈ ગયો છે ઓલરેડી એ વાતાવરણ એકદમ મસ્ત મજાનો માહોલ થઈ ગયો છે મેનો ઢાકલા જેવું વાતાવરણ થઈ ગયું હાવ શાંત ને મેય ફૂલ ગાજે પણ ક્યાંક પણ વેરી હો વાસોડા ઢરો નાકા ઢરો એવું મને લાગે કારણ કે ગોરાણા સાઈડ કઈ નેત ને આ બાજુ કઈ નેત ગાજે તો ફૂલ પણ આવ્યો નહીં તો એવું બધું હે ને આજે હે રવિવાર તો અને હે આજ સવારથી વ્લોગ સ્ટાર્ટ નથી કર્યો હમણાં 2 દી થયા હે ને વ્લોગ કન્ટિન્યુ નથી કરી શકતી એક દી હે ને સવારમાં બપોરેથી વ્લોગ કન્ટિન્યુ કર્યો તો બપોર પછી ફોટા નાન તેને પાડતા હતી હાંજ પડે ગઈ
ને એવું બધું થયું ને આજ સવારેથી હે ને આને પોલિયનને ટીપા ઉતરતી ટીપા પીવડાવવા આવ્યા હતા ને બપોર થયું તો એમાં મારી મોહી આવી હતી બેહવા કાકો ને ઈ તો બપોર સુધીમાં બેઠા હતા તે કંઈ વિડીયો શૂટનો ટાઈમ મળ્યો ને જ ખાસ ને બસ કામકાજ કરીને પરવા રહેતો તો બપોર થઈ ગયા એમાં તો એવું બધું હે આજે ફાઇનલી હે ને ઘરે રિટર્ન પાછું જવાનું હે જવાની ઈચ્છા તો મૂરને મેં હે ને આવે એવું ફૂલ વાતાવરણ થઈ ગયું હતું પણ મેં આવી એટલી હે ને લાઇટ જવાની પ્રોબ્લેમ રહી હે ને આમ તેન વધીએ ને હવે હે ને ઘરેથી પણ તેડ આવે ગયા કે પેલે આવતા રહ્યો હવે હાંગરતું ને તે હે ને રોકાવા દીહે નહીં ને રોકાવું પણ ને કારણ કે હે ને પછી લાઇટું જાય ને તો હેરાન થાય ને ત્યાં ઇન્વર્ટર છે તો વાંધો નહીં આવે પણ આ હે ને લાઇટ અમે આવ્યા હતા ખબર હે આવક જાવ કરીએ જે મેં આવી એટલે તો મૂર નહીં રહીએ એથી એ કરતા હે ને હાવની ઘેર વહેલા હે ભાગે જવું સારું તો અમે આવ્યા એને આજ 10-11 દીથી આવી હે તો 10-11 દી રોકાણતા પાછા વરે 2 મહિના પછી પાછા વરે આવશું રિટર્ન જો રજા મળી તો એ બધું હે ત્યાર થઈ ગયા ને જવાની ઈચ્છા તો નહોતી જરાય કારણ કે મેં ગાતો હતો ફૂલને ભાઈ કે હેરાન થવું એથી કરતા હે ને પછી કાલ લોટના મૂકે છે તો પછી મેં નેતતી ભાઈ કે હાલો તો મૂકે છે કારણ કે કાલે સોમવાર હતો ભાઈને જવાનું થાય પાછું જોબ ઉપર ને આજે રવિવાર હતો તો રજા હતી તો મમ્મી ઓલરેડી ભીની દોવાનું ત્યાર થઈ ગયા ને સોનલબેન અહીંયા રેડી થાય ને ભાઈ કોઈ ગાડી લેવા આવે તો પછી બધા જઈએ આજ થોડુંક લેટ થઈ ગયું જવાનું નીકળવું તો વહેલું પણ આરહ કરતા હતા જવાનું ને પછી પાછું થયું કાલ નહીં નેત મેતી મૂકે અવાંતી ભાઈની એવું બધું હે ને વિષય પણ હે ને હું તો ઉઠે તો પછી તૈયાર કરે તો એવું બધું હે વિડીયોમાં કન્ટિન્યુ દીજો તો હું તો રેડી થઈ ગઈ નાઈ ધોઈને ને હે ને તમને મારા મોઢા ઉપર કંઈ દેખાતું હોય ને કે કોઈ બટકો ભર્યો એવી તો વિસી હે ને આજ સવારે મને હે ને અહીંયા બટકો ભર્યો જો અહીંયા નિશાન થઈ ગયું એનું બટકો ભર્યો એની હે ને એક ધારું કન્ટિન્યુ ના શું હું હવે હે ને 5:30 વાગ્યામાં ઉઠે ગયો તો એની હે ને રમવું હતું ને મારે હું નીંદરમાં આવતી ખીરખોડી તો હે ને પછી પગું પોસાડતો તો નોલું કરતો હતો હે ને હું એને મજા નહોતી આવતી કે ઝટકો ઊભું કરે કારણ કે રાયતા કે હું તો નોલું કરતો તો મેં હે ને હુવરાવે ઊભો સો કરે ને પછી અહીંયા રાખ્યો હતો તેની મારું ગાલ લઈ લીધો હું કહું હબા હબા કરે કરવા દે પછી ઘડીક વાત એની સુયું તે લઈ લીધો આખું ગાલ પછી લઈ લીધું મને તો નીંદરમાં ખબર ન પડી પછી લઈ લીધું ને પછી ખબર પડી કે આ બરતું હતું આ બધું બરતું હતું એ પછી હે ને બપોરીથી આ નિશાન થઈ ગયું મેં જોયું બપોરી પાસે મારી હા બામને સોરીથી જરાક રહ્યું ને હાલો ભાઈ હે ને ગાડી લઈને ઓલરેડી આવે પણ 5:30 થઈ ગઈ પેલા વહેલા નીકળે જાય તો ટાઈમે પૂગે જાય તો આજે અથવા કાલ સુધીમાં રિચાર્જ પુરાવી નાખો ને પણ ચાર્જ બંધ થઈ જશે ઓકે પાક ઓકે ઓકે હા તો કરાવી નાખજો એ હા હા ભાઈ તમારા ફોનમાં ફોન આવે રિચાર્જ કરાવો ને કાર્ડ બંધ થઈ જાય અરે કેમ રિચાર્જ હજુ તો 3 દી નથી રિચાર્જ પૂરું થયું એને સોનલબેન ને ફોનમાં મેં ખનાવ્યું હતું તો બનાવ્યું મારે એને દૂધ પીવું કારણ કે અત્યારે એને નાસ્તો કરવાનો ટાઈમ થયો તો મને ભૂખ લાગી એક તો બાઇક લઈને એક ગાડી લઈને આવ્યો તો એવું બધું છે હજી ઘોડિયું એક ખોલવાનું હે રાહુલ હું વિશાલ લઈ લે પછી હું પીએલા પછી વિશાલ લઈ લે કે તાર ઘોડિયું ખોલી દેવાનું હું ખા બેન હે ને અહીંયા કપડાં પહેરીને રેડી થઈ ગયા છે ખલાસ હાલો મોણે હે ને સામાન ભરવાનું કયું કારણ કે હું રેડી થઈ ને ભાઈ ને આવા ને હે ને એ બધું ત્યાં હે ને બાટલો દેવાનો હતો ભરેલ ને ખાલી લેતો આવવાનું હતું તો રવિ કે પહેલા કે જાવ તો બાટલો હોય કે હે ને ડેકીમાં તો કાઢતીએ તો મને ખબર પડે કે આને ખુલે એવું બાટલો નહીં ઉપડે રેવા દે ઉપડે છે તો એ જેટલા ઉપાડવા લાગજે તમારો વાલો હા ઉપડે તો જાય તમારા કપડા ખરાબ થઈ જાય તો રેવા દે હું લઈ લે વાહ હાલ એકમ સાઈડ થી ઉપર ના ગઈ કીધું તો ને માં લુગડા ભરાઈ દે હા એમ તો હું દયા છે દયા જેઠાલાલ ની ખંભે લઈને વહી જાઉં ખંભેલા ને વહી જા કારણ કે ભાઈ સીડીયું ચડે છે બાટલો લઈને
ભરેલી હો ખાલી કારણ કે ભરેલ જેટલો તો મારો વેઇટ નથી ખુદનું. મમ્મી આની આ રાખવાનો હોય કે અંદર મૂકવાનો હોય? હાલો યહાં पे छोड़ देते हैं. આપણો માલ સામાન ઓલરેડી સેટ થઈ ને હવે એટલો માલ સામાન લઈને પાછું કેદી આવવાનું થાય એ જોઈએ કારણ કે હવે ને અહીંયા એટલા દી રોકાણીને હવે વાં જાય ને તોય બેગ દી નહીં હાંકરે પણ જવું તો પડશે જેમાં તો કંઈ હાલશે નહીં. ના તૂટે ભાંગે એવું કંઈ નવું રેડી. ચાલો રવિ મામે આપણો માલ સામાન રેડી કરી દીધો. હાલો મમ્મી ઢોરની પાણી કરી લેશે એટલે હજે હે ને 7 વાગે મને થાય નહીં કરવાનો વિચાર છે. વિસુ નહીં પર રેડી કરી દીધો. નીંદરમાંથી જરાક ઉઠાડવો પડ્યો. એ વિસુ આયું જો દકુ ઈકો પાંદડા ને જોવા માં આઈ જો અહીંયા તો વિસુ ની તૈયાર કરી લીધો. હવે હે ને હરખો તેડ્યો પણ હેઠેરો જરાક થેગો હી પેલા હે ને પણ હરખો તેડલા અહીંયા સોનલ બેન પણ રેડી થઈ ગયા છે. ચાલો જો વિસુ કઈ નથી ભૂલાતું ચાર્જિંગ લઈ લીધું એન્ડ ટાઈમ ઉપર અને જો ભૂલાતું હોય તો દઈ જાજો બસ. હા જણીઓ જો તો હરખું ન કરવા દીધું. સાબુન શેમ્પુ નાખ્યા? હા નાખ્યા. હાલ ગાડી આવી છે. વિસુ એવું તો આપણે ગરેડો જવાનો હોય રોડ નહીં જડે જોવા અહીંયા. હા ઈ તો મુંજાઈ ગયો કે કિકોર લઈ જાય મને નવા લુગડા પહેરાવે. ઓહો તારે આ કોઈ મને ટ્રાય કરવા દો 5 મિનિટમાં કુદે. અરે પણ છે વાહે એવું માથા ભટકતા ને હમણાં તું આ કહી તો એક્સિલેટર માં પગ દેખું દેવાઈ ગયો એટલે પૂરો અમારું તા. સાઈડ દેવા હટો જ બેઠો તો વિશુ જાવું ને જ જાઉં જોતા હતો એને તેને ને જ જાઉં ધાર થી કામ લઈ જાઉં જાઉં તો કઈ લઈ જાવ કે કેટલા વાગ્યા 100 થયા ઓલમોસ્ટ પૂગી આવ્યા છે ભેટકડી. વાર નો લાગી કલાક 6 વાગે નીકળ્યા 6 વાગે નીકળ્યા હતા 41 મિનિટ થઈ સોને તો બહુ વાર લાગે છે. વાર કામ ન લાગે. હા કલાક તો છે કે કામ પણ અહીં વાતોમાં ખબર પડી એની કે પૂગી આવ્યા વારનું ખબર ન પડી. આ દી મોડો આજ મેં 8 વાગે વાંધો નથી. અત્યારે વાગી ગયા છે 8 ને ફાઇનલી અમે ઘરે હે ને કારુકને પૂગી આવ્યા 7 વાગ્યાના. ને ફૂઈજી હે ને ત્યારે પણ બનાવતા એક મસ્ત મજાનું તો હે ને ઈ લાઈટ અહીં પણ લાઈટ ની કહ્યું હે આ ઇન્વર્ટર હતી આયા તો ભરે પણ માં જરાક અંધારું હે બેઠા ન્યા તે હે ને સકાટ રો બનાવવા જો એટલું ઘી નાખે તે હે ને રવો બનાવવા જાય મેં કીધું રહેવા દ્યો તો ઈ ની મને તો બધું હે વિશાલ અહીંયા આવીને હુવે ગયો ગાડીમાં નો નિંદર કરી નથી હે ને ઉઠાડીને કપડાં પહેરાવ્યા તને તૈયાર કર્યો તો જરાક જાગી ગયો તો એ બધું તને આવીને હુવે ગયો ને મમ્મી છે ને ગયા આંગળી દેવા મને ત્યાં મોટા બાપુજીને ઘરે તો આવે તો પછી ત્યારે પણ કરવા બેસીએ